અમદાવાદમાં ઇન્ડિયન મશીન ટૂલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા પુણે મશીન ટૂલ્સ એક્સપો 2026ના ઉપક્રમે વિશેષ પરિસંવાદ યોજાયો હતો, જેમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, રોબોટિક્સ અને પ્રિસિઝન એન્જિનિયરિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આગામી 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન પુણેમાં આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ એક્સપો યોજાશે. ઉદ્યોગકારોના મતે મેડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળતા ભારતીય મશીન ટૂલ્સ ઉદ્યોગનો વૈશ્વિક ફલક પર ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. 10 વર્ષ પહેલાં અગર વિકાસની વાત કરીએ તો પહેલાં આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરતા હતા. આજની તારીખમાં જોઈએ તો હજી ઘણું બધું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, ગ્રોથ પણ સારો એવો વધ્યો છે. પ્લસ એક આત્મવિશ્વાસ આવેલો છે દરેક મશીન ટૂલ મેન્યુફેક્ચરર્સને કે ભાઈ અગર આપણે ઇન્ડિયાની અંદર મશીનો બનાવીશું તો આપણે કોમ્પિટિટિવ પણ રહી શકીએ છીએ. પ્લસ ગવર્મેન્ટ પણ ઇનિશિયેટિવ લઈને હેલ્પ કરી રહી છે. એટલે એક આત્મવિશ્વાસના લીધે જોઈએ ને તો ઘણા બધા હજી વધારે ને વધારે મશીન ટૂલ મેન્યુફેક્ચરર્સ આવી રહ્યા છે. દરેક ઇન્ડસ્ટ્રી માટે આ મશીન ટૂલ એક સેન્ટર પોઈન્ટ છે.